નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ। સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। દમણ મગરવાડા ગામે દૂધી માતાના મંદિરે સામૂહિક હનુમાન ચાલીસા પાઠ યોજાયો। દમણ વિસ્તારના મગરવાડા ગામના દૂધી માતા મંદિર પર સામૂહિક હનુમાન ચાલીસા પાઠનું આયોજન શ્રી રામ શોભાયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું। હનુમાન ચાલીસા પાઠ પહેલા સાંજે 4 વાગ્યે એક બાળ ઝાંખી રજૂ કરવામાં આવી હતી, જેમાં બાળકો દ્વારા શ્રી રામ, લક્ષ્મણજી, સીતાજી, હનુમાનજી, શ્રી કૃષ્ણ, ભરત, શત્રુઘ્ન જેવા રૂપ ધારણ કરી મોટી દમણ વિસ્તારમાં ભ્રમણ કરવામાં આવ્યું હતું, જેથી કરી પશ્ચિમી સંસ્કૃતિ તરફ આકર્ષાતા બાળકોને ભારતીય સંસ્કૃતિ તરફ વાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ત્યારબાદ હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ, ડીએમસી પ્રમુખ અશ્વિ દમણિયા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જયપુરથી આવેલા સંત પ્રકાશભાઈ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। અયોધ્યામાં નવનિર્માણ પામી રહેલ રામ મંદિરના આગામી 22 જાન્યુઆરીના ઉદ્ઘાટન માટે આનંદ અને ઉત્સાહ સમગ્ર હિન્દુ સમાજમાં વ્યાપી રહેલો છે। આવા સામૂહિક જાગરણના કાર્યક્રમો દ્વારા જનસમુદાયમાં ધર્મ ભાવના વધે, સંગઠનની ભાવના વધે, યુવા શક્તિ ધર્મપરાયણ અને રાષ્ટ્રપરાયણ તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે। અંતે મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। સર્વે દમણવાસીઓને પણ જય સ્વામિનારાયણ, જય સિયારામ। આજે બહુ ભવ્યથી ભવ્ય હનુમાન ચાલીસાનો કાર્યક્રમ અહીંયા દમણના ભક્તો જ હનુમાન ચાલીસાના માધ્યમથી ઘેરે ઘેરે જે હનુમાન ચાલીસા થાય અને સર્વેના દૂર થાય અને અમારી બધાની એક લાગણી કે રામ મંદિરના લઈને રામ મંદિર ઉપર ભવ્ય ઓપનિંગ થાય એટલે બધા એકત્રિત થયા છે અહીંયા અને હનુમાન ચાલીસા ઘેરે ઘેરે કરે અને ફળીએ ફળીએ કરે એવી અમારી બધાને ભલામણ છે અને કષ્ટભંજન દેવ સૌના દુઃખ હરે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના। વાપીના કરવડ ખાતે ધોળિયા સમાજ મૈત્રી પરિચય મેળામાં ગાંધીનગરથી મહારાષ્ટ્ર સુધીના યુવક યુવતીઓએ લાભ લીધો। વાપીના કરવડમાં આવેલ કૌશિક કાંતિલાલ હરિયા હાઈસ્કૂલ ખાતે ધોળિયા સમાજ મૈત્રી પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોળિયા સમાજના અનેક કુર પરિવારના યુવક યુવતી પોતાની પસંદગીના પાત્ર મેળવવા માટે એક સુંદર પ્લેટફોર્મ મળ્યું હતું। ધોળિયા સમાજમાં નવયુવાન વિધવા વિધુર માટે વિશેષ યુવક યુવતી મૈત્રી પરિચય મેળાનું સતત 15મી વાર આયોજન કરવડ ખાતે આવેલ કૌશિક કાંતિલાલ હરિયા હાઈસ્કૂલના હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં ધોળિયા સમાજના યુવક યુવતીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં મહારાષ્ટ્ર લઈ અમદાવાદ, ગાંધીનગર સુધી ફેલાયેલા ધોળિયા સમાજના યુવક યુવતીના વાલીઓ પણ હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેલા યુવક યુવતીઓ પોતાના પરિચય અને તેમના પ્રિય પાત્ર કેવા હોવા જોઈએ અને તેમને કેવી અપેક્ષા છે તે અંગે પણ મંચ ઉપરથી તેમણે રજૂઆત કરી હતી। કાર્યક્રમમાં નવીનભાઈ પટેલ, નરેન્દ્રભાઈ બી પટેલ, સુભાષભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ, હરીશભાઈ પટેલ, હરીશ પટેલ સહિત અનેક અગ્રણીઓ હાજરી આપી હતી। મારું નામ સુભાષભાઈ એસ પટેલ છે, વાપી રહું છું। અમારો આ 15મો પરિચય મેળો છે અને સમાજમાં પાત્રો મેળવવા માટે જે યુવક યુવતીઓને તકલીફ પડે છે તેના માટે અમે એક પ્લેટફોર્મ આ દ્વારા પ્લેટફોર્મ પૂરું પાડવાનો હેતુ છે અને લોકો સારી રીતે જીવન વિતાવે, એમાંથી સક્સેસ થાય એ હેતુ છે। અત્યારે સમાજ ખાસો એવો શિક્ષિત થયો છે। શિક્ષિત થયો સાથે એને મનપસંદનું પાત્ર મેળવવાની ખૂબ જ તકલીફ પડે છે અને એ એના મૂળ જગ્યાએથી બીજી જગ્યાએ જઈને વસે છે, તેને પાત્ર મેળવવા માટે બહુ તકલીફ પડે છે। તમે એક એવો મંચ પૂરો પાડીએ છીએ કે જે અહીંયા એમને મનગમતું પાત્ર મેળવી શકે છે। ઘણા એવા પાત્રો છે કે જેના પત્નીઓ ગુજરી ગઈ અથવા તો પતિ ગુજરી ગયો હોય તો એવા પણ કેન્ડિડેટો આવે છે જેને એક જ મંચ પર આવા કોઈ પાત્રો મળી જાય અને એ ગોઠવાઈ જાય એ રીતનો પ્રયાસ કરી રહ્યા છે। મારું નામ ડૉક્ટર તેજલ પટેલ છે। અત્યારે આજે સમાજ મેળો રાખ્યો છે, પરિચય મેળો, એ આજના ટાઈમમાં એટલે એટલું ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કારણ કે આજે જે આપણે મનપસંદ પાત્ર જોઈએ એના માટે આપણે ખૂબ આમ ફરજિયાત આમ થઈ ગયું છે કે આપણે આટલું ફરી અને શોધતા ત્યારે પણ આપણને નથી મળતું। પણ અત્યારે આ જે પ્લેટફોર્મ આપણે અહીંયા રાખ્યું છે તો એમાં શું કે આપણે મનગમતા પસંદ કે પાત્ર આપણને મળી જાય
અને બધા દૂર દૂરથી આવતા હોય તો એમનું પોતાનું ઇન્ટ્રો આપે તો આપણને પણ ખબર પડે કે હા આપણી આ રિક્વાયરમેન્ટ છે તો આપણે અને આગળ વાત કરી શકીએ. નહીં તો આપણી પસંદગી માટે આપણે અહીંયા વાત કરી હોય અને પછી કાલે ઉઠીને જાય તો એ આપણને પાત્ર મળે નહીં. અહીંયા આપણે બધું જ આપણું બેઝિક જે ડિટેલ્સ હોય કે રિક્વાયરમેન્ટ હોય એ આપણે બાયોડેટા આખું બનાવીએ અને એના પછી આપણે ઇન્ટ્રોડક્શન આપીને એકબીજાની રિક્વાયરમેન્ટ જાણી શકીએ. અત્યારે બધાની આમ પોતાની રિક્વાયરમેન્ટ્સ હોય છે કે મારે ગવર્મેન્ટ જોબવાળા જોઈએ છે કે પ્રાઇવેટ જોબવાળા જોઈએ છે, તો એમાં શું લોકો પોતાનું એક્સપ્રેસ કરી શકે આમ કે હા મને આ રિક્વાયરમેન્ટ છે. તો આ આપણને પ્લેટફોર્મ મળ્યું છે તો જે સામે બેઠા હોય એમને પણ ખબર પડે કે હા મને કે આ મારા માટે યોગ્ય પાત્ર છે એવું. તો આ જે પ્લેટફોર્મ મળ્યું છે એ આપણે ખૂબ જરૂરી છે. મને લોકોને આમાં સારા પાત્ર મળી જાય અને મારી એવી ઈચ્છા છે કે આવા પ્લેટફોર્મ વારંવાર યોજાવા જોઈએ, જેના કારણે લોકોને જેવું મનપસંદ પાત્ર મળતું હોય તે એમાં આગળ વધી શકે. દમણ દલવાડા ખાતે માં અંબા અને મેલડી માતાના સાનિધ્યમાં લોક ડાયરો યોજાયો. નાની દમણ દલવાડા ચોકી ફળિયામાં ઓડ સમાજ દ્વારા માં અંબા અને મેલડી માના સાનિધ્યમાં હિતેશભાઈ વેકાણી સુરત દ્વારા એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ગીતા જયંતિના અવસરે લોકોમાં ગીતાના વિચારો, ભક્તિ અને ધાર્મિક કાર્યની જાગૃતતા બે ઉદ્દેશ્યોને લઈ ધાર્મિક ભજનો કરવામાં આવ્યા હતા. બીજી તરફ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે ભગવાન શ્રી રામના વિચારોને દાયરાના માધ્યમથી લોકોના ઘરે ઘરે સુધી પહોંચે અને ઓડ સમાજમાં એકતા રહે એવી ભાવના સાથે આ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. મેરે ભારત કા પંજા જય જય શ્રી રામ બોલેગા. મેરે ભારત કા પંજા જય જય શ્રી રામ બોલેગા. ये रमवा से जो माने रमवा से जो आज मात मेलडी से रमवा से जो हर करने भगवान श्री राम एक श्री राम बोलेगा. जय जय श्री राम, जय श्री राम, सागर जोगवाड़ी ली डोबर भोगवाड़ी ली चादर जोगवा. આજે ઓડ સમાજને આંગણે માં અંબેમાનું અહીંયા સાનિધ્ય છે. માં અંબેમાના ગુણગાન ગાવા અમે ભેગા થયા છીએ, માં મેલડીમાના ગુણગાન ગાઈએ છીએ અને એમ જ આજે ગીતા જયંતિ છે. ભગવાનના સ્વમુખેથી ગીતા જયંતિ આજે છે એટલે ભગવાનની ગીતા જયંતિ નિમિત્તે ભગવાનના કૃષ્ણ ભગવાનના અને ગીતા જયંતિ નિમિત્તે પણ ગીતો ગાઈએ છીએ અને એ લોકો પાસે ગૌડાવી એટલી ભક્તિ ધાર્મિક કાર્ય છે આપણું. અને બીજું કે માં મેલડીના ગુણગાન ગાઈએ છીએ અને અયોધ્યામાં શ્રી રામ મંદિર બની રહ્યું છે શ્રી રામચંદ્ર ભગવાનનું, ત્યારે રામના પણ આજે ગુણગાન ગાઈએ છીએ અને ભક્તિ સંગીતનો આજનો આ કાર્યક્રમ જેની અંદર લોકોના સુધી આપણો અવાજ પહોંચે અને આપણે એટલી ભક્તિ કરાવી શકીએ. એટલે આજ માતાજીનું સાનિધ્ય છે અને ઓડ સમાજને આંગણે ભક્તિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. ત્યારે મેં કીધું એમ કે ગીતા જયંતિ ભગવાન કૃષ્ણને પણ યાદ કરવા છે, રામચંદ્ર ભગવાનને પણ યાદ કરવા છે. અયોધ્યામાં જ્યારે રામ મંદિર બની રહ્યું છે ત્યારે એમને પણ યાદ કરવા છે. દેવોના દેવ મહાદેવને પણ યાદ કરવા છે. માં મેલડીમાં, માં જહુમાં અને માં અંબેમાનું આજ સાનિધ્ય છે. ત્યારે જગદંબા માતું જોગણી માડી જપીએ તોરા જાપ, અખંડ તોરા દીવડા બળે, માતું પ્રગટ આપો આપ, માતું પ્રગટ આપો આપ. સેલવાસમાં મહિલા ક્રિકેટ નાઇટ સ્પોર્ટ ટુર્નામેન્ટમાં દમણ કેપિટલની ટીમ વિજેતા, જ્યારે દપાડાની ડાર્ક એન્જલની ટીમ રનર્સ અપ રહી. દાદરા નગર હવેલી સેલવાસમાં ભારત સ્કાઉટ ગાઈડ દ્વારા સેલવાસ સ્માર્ટ સિટીના સહયોગથી 22 થી 24 ડિસેમ્બર દરમિયાન સેલવાસ ગ્રાઉન્ડ ખાતે મહિલા ક્રિકેટ નાઇટ સ્પોર્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે પરિતોષ શુક્લા, જિગીશા ગાંધી તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં દમણ કેપિટલ અને દપાડેની ડાર્ક એન્જલની ટીમ ફાઇનલમાં ઉતરી હતી, જેમાં દમણ કેપિટલની ટીમનો સતત ત્રીજી વાર વિજય થયો હતો. વિજેતા ટીમ દમણ કેપિટલ અને રનર્સ
રનર્સઅપ દપાડા ડાર્ક એન્જલની ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં વિવિધ 8 ટીમોએ ભાગ લીધો હતો. આ સાથે મહિલાઓને રમતગમતમાં આગળ રહેવા અપીલ કરી હતી. મહિલાઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. अच्छे स्पोर्ट्स इवेंट का इनॉग्रेशन करने के लिए आने वाले खेलों के लिए आपको बहुत 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 बधाइयाँ. अच्छे से खेलिए. स्पोर्ट्समैनशिप बस जीत के लिए नहीं होती है, खेलने के लिए होती है. पार्टिसिपेंट्स को बहुत बहुत बेस्ट लक. थैंक यू. जो ऑर्गेनाइजर्स में दिन ब दिन अपग्रेड हो रहा है और जो लोगों का इंटरेस्ट है इस गेम के प्रति, इवन इस बार मैंने देखा और भी 1-2 नई टीम्स आई है. सो जो सोसाइटी का भी इंटरेस्ट है काफ़ी बढ़िया है इसमें, और लोग यहाँ पे आ रहे हैं, जो दर्शक है यहाँ पे देख रहे हैं, वो एंजॉय कर रहे हैं यहाँ आके. और सिलवासा में यहाँ और आसपास के इलाकों के जैसे दमन से, दपाड़ा से काफ़ी सारी टीम्स आई है. सो एक वुमेन को भी काफ़ी अच्छा एम्पावरमेंट मिलता है. उनकी फैमिली भी यहाँ आई है, देख सकता हूँ सब खुश है यहाँ आके. અંકલેશ્વર પોલીસે એક મકાનમાં રેડ કરી દારૂની બોટલો સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રે માહિતી મુજબ પ્રોહિબિશન તેમજ જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામવા અધિકારીઓની સૂચના અન્વયે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે મયુરભાઈ ગુલાબભાઈ મોરે રહેવાસી ફ્લેટ નંબર 404 શ્રીજી દર્શન એપાર્ટમેન્ટ સાંઈ વાટિકા સોસાયટીના બાજુમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો વેપલો કરે છે, જેને લઈ પોલીસે રેડ કરતા 18 નંગ બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹3600 અને મયુર ગુલાબભાઈ મોરેની અટકાયત કરી પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. ગીર સોમનાથના મિતિયાજ ગામના ખેડૂતે ઉના ખાનગી એગ્રોમાંથી ખરીદેલું ડીએપી ખાતર નકલી નીકળ્યાના આક્ષેપો. ઘઉંના પાકમાં નુકસાન થતા કિસાન એકતા સમિતિ દ્વારા ખાતરની તપાસ કરી કાર્યવાહી કરવા પત્ર લખી માંગ કરી. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતિયાજ ગામના ખેડૂતોએ ઘઉંની વાવણીના સમયે ખાતરની ખાસ જરૂરિયાત સમયે ઉના તાલુકાના તળગામે કિસાન એગ્રોમાંથી ડીએપી ખાતરની ખરીદી કરી હતી. આ ખાતર ખેડૂતોએ ઘઉંની વાવણી સમયે ઉપયોગ કર્યો. આજે અંદાજે 1 થી 1.5 માસ થવા છતાંય પણ ઘઉંમાં વૃદ્ધિ ન થતાં ખેડૂતોને શંકા જતા નિષ્ણાંતોની અને ખેડૂત આગેવાનોની સલાહ લઈ તપાસ કરતા લીધેલું ખાતર નકલી હોવાનું જાણવા મળતા ખેડૂતોના ઘઉંના પાકને નિષ્ફળ ગયો છે. ખેડૂતોની પડ્યા પર પાટું જેવી સ્થિતિ થઈ છે. આ બાબતે કિસાન એકતા સમિતિ દ્વારા તમામ છેતરપિંડી મામલે ખેડૂતોની મુલાકાત લઈ ખાતરની લેબોરેટરી કરી ખેડૂતોને તાત્કાલિક વળતર મળે તે માટે કિસાન એકતા સમિતિએ ખેતી નિયામક અધિકારી ગીર સોમનાથને પત્ર લખી માંગણી કરી હતી. આ મામલે કિસાન એકતા સમિતિએ જણાવ્યું હતું કે જ્યારે ઘઉંની વાવણીના સમયે કોડીનાર પંથકમાં ખાતરની તીવ્ર અછત હોવાથી અનેક ખેડૂતોએ જ્યાંથી ખાતર મળ્યું તે ખરીદી વાવણી કરી હતી, જે પૈકી મિતિયાજ ગામના 20 થી 25 ખેડૂતોએ તળગામે એગ્રોમાંથી ડીએપી ખાતર ખરીદી વાવણી કરી હતી. પણ આ ઘઉંને 1-1.5 માસ વીતવા ઘઉંની વૃદ્ધિ અટકી તેમજ પીળા પડવા લાગતા 3 વખત યુરિયા છાંટવા છતાંય વિકાસ થતો નથી. અન્ય ખેતરોમાં કોડીનારથી ખરીદેલું ખાતરમાં સારો વિકાસ છે અને આ તળગામનો એગ્રો સંચાલક છે. ખેડૂતોએ છેતરપિંડીના આક્ષેપો કરી તંત્રએ આગળ આવી કાર્યવાહી કરી ખેડૂતોને વળતર અપાવવું જોઈએ તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. મિતિયાજ ગામનો ખેડૂત છું અને અમે આ ઘઉંનું વાવેતર કરેલું છે અને આપણે તળથી ખાતર લાવેલું છે ઉના તાલુકાના તળ ગામને કિસાન એગ્રોમાંથી.
અને આ ખાતર ડુપ્લિકેટ છે ને જે અમે પોતાનું ગામમાંથી ખાતર લાવેલું છે એ પણ અલગ છે પ્લોટ, એ બહુ વ્યવસ્થિત પ્લોટ છે. અને આ ખાતર તમે જોઈ લો, ના તમે ઘઉં જોઈ લો, અત્યારે આ નીંગલવાની અણી આવી ગયા, આ 1.5 મહિનાના ઘઉં થઈ ગયા, તો હજી આમાં કોઈ ફેરફાર નથી દેખાતો. એની સાથે વાત કરેલી છે, એમાં વાત કરેલી છે, એણે પણ જણાવ્યું કે અમે ઇફકોના સાહેબ ઉપરથી વાત કરીએ તમને ફોન આવ્યો. પછી એને એવું કીધું કે અમારી પાસે જીએસટી નથી. તો જીએસટી નથી તો એની પાસે ક્યાંથી આવી ગયું ખાતર? એ કે અમારી પાસે અમને ખાતર આપવામાં નથી આવતું, લાગવગ કરીને અમે ખાતર લાવેલું છે ને અહીંયા એક્સેપ્ટ કરેલું છે કે આ ખાતર ડુપ્લિકેટ છે. તોય છતાં હવે અમારે શું કરવાનું? આમાં અમને વળતર આપે અને સરકાર આમાં ધ્યાન આપે. ગમે તેવા ખેડૂતોને ગમે એવું ખાતર દબડી દે એવું ન ચાલે. આમાં સરકારને પણ વિનંતી છે કે આવા લોકોનો પર્દાફાશ કરો ને અમને ખેડૂતોને વળતર આપો. આવા તો કંઈ નહીં તો 100 વીઘાના ઘઉં અમારે અહીં અંદાજે આવા બગડી ગયા છે, જેને ડુપ્લિકેટ ખાતર આપવામાં આવેલું છે. હવે આમાં સરકાર ધ્યાન આપે, અમને વળતર આપે ને આ લોકોની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને આવનારા દિવસોમાં બીજા કોઈ ખેડૂતો છેતરાય. અમારા ડીએપી આ ખાતર લઈ આવ્યા, અમારા ગામના ઝાઝા ખેડૂત છે એ આ ડુપ્લિકેટ ખાતરમાં હેરાન થઈ ગયા. એ આ ઘઉં જો આ એક દીના વાયેલ છે, આ ઘઉં ને આ ઘઉં કે એમાં જમીન આસમાનનો છે, એમાં ડુપ્લિકેટ મેળવ્યું. પીનર તાલુકામાં વાળા 3 થી લઈ આવ્યા, આ ડુપ્લિકેટ ખાતર તોડી દીધું. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.